હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી कृष्ण। देखो 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 गाइस, देखो 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 गाइस, ये बंदा अभी स्कूल में है। देखो नहीं तो तैयार थयो पै पेट में दुखाणु, काले वरी વધારે ઓવરલોડ ખાણું ને પીઝા પાર્ટીમાં। એકને પીઝા ખાવા હતા અને એકને પનીરનું શાક ખાવું હતું। પનીરવાળા તો પનીર ખાધું જ નહીં। હે તારે પનીર ખાવું તું ને? હે એવી ઊંઘ આવે સવારમાં। હે મને જોરદાર ઊંઘ આવી હતી। મને એવું થતું કે ભાઈ ઊંઘ્યો જ રહું। કાલે રવિવાર હતો તો અડધો કલાક સૂઈ જાઉં। અડધો કલાકના બદલે 1 કલાક ઊંઘાણું। શું કે હા, જવાબદારી ઉઠાડી દે એમ બોલો। જવાબદારી ઉઠાડવા આવે છે એટલે રુચિતા ઉઠાડવા આવી છે। ચલો ઉઠો, જાગો, તે પ્રાપ્તિ માટે મંડ્યા પડો। આવું છે ભાઈ। એ તો આવે તમને 0-0 થઈ જશે, ટેન્શન નકો લેતું। 0-0 થઈ જશે। મારા સ્કિનમાં આવું તો ઘણી વખત થાય છે, પણ મારી સ્કિન છે ને તો ખેંચી લેશે। ડાઘું નહીં પડવા દે, ખાલી આ તો જે લોહી જામી ગયું હોય એનું બધા ડાઘું પડશે। ચાલ્યા કરે, જોયા કરે। હા, મહિનામાં 1-2 વખત કદાચ એવો પ્રોગ્રામ ગોઠવવો છે સવારે। શ્રીનાથજી જવાનું અચાનકથી યાદ આવ્યું મને અચાનકથી અંબાજી યાદ આવ્યું કે અંબાજીની આરતી કરવી ઈચ્છા એવી થઈ। પછી યાદ આવ્યું કે ના તમે તો કઈ ધ્યેય લીધો છે ને કે જ્યાં સુધી મારું હા એ નહીં કહેવાનું। હા એટલે પછી એ કેન્સલ કરી। બસ શ્રીનાથજીનું રુચિતાની ઈચ્છા થઈ છે તો કે ગોઠવીશું। હા, વેકેશનમાં હવે ગોઠવીશું શ્રીનાથજી કે પ્રોગ્રામ છે ને। બાકી એવી ઈચ્છા છે ને કે અમુક દિવસો છે ને 9 વાગે, 10 વાગે, 11 વાગે તો ઊંઘ જ કરવાનું, ઊંઘ પૂરી ખેંચવાની। આળસવાળી ને પણ ઊંઘ જ ખેંચવાની। પણ મારા માટે પોસિબલ નથી, કારણ કે આપણું મન છે ને લગભગ 8:30 વાગે આપણે ઉઠી જ જઈએ છીએ। પછી આળસવાળી ઊંઘ ખેંચવી અમને ગમતી નથી। શું કેવું રુચિતા? આળસવાળી ઊંઘ નથી ગમતી। એ ધનુને ખાવું છું કાલે વળી કહેતી હતી કેળા દૂધ ખાવું તેને હા પાડી। કાલે ધનુએ ચા પીધી જ નથી। હે રુચિતા? પેલા કહે કે મને કોઈ ચા ના પીવડાવે માસી। શું વાત કરે? મમ્મી કે મને કોઈ ભગવાનની કોઈ ચા નહીં પીવડાય। પછી ત્યાંથી પાછી આવી મને કે હવે તો ચા બનાવી દે ને 1 વાગે। પછી આવી પછી મેં ચોળાને ભાત ખાઈ લે। બધાને કે મને કા બપોરમાં ત્યારે બી મને કીધું પાપા મને કોઈ ચા જ નહીં પીવડે, ચા બનાવજો તમે બપોરે જમ્યા પછી। હા, તમને કીધું? હા બોલો, બધાને ચા કાલે ને ચા જ નહીં પીધી। ચા વગર કેમ ધનુ એવું થયું તું? હે તો ચા બનતી હોય ત્યારે ટાઈમ ઉઠી જવું જોઈએ ને દીકરા। હે ધનુ જાફરાડી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું કોબીજનું ટામેટાનું શાક। એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે। એમાં આપણે રાઈ એડ કરીએ। રાઈ થઈ જાય એટલે જીરું, હિંગ, મસાલા કરી લઈએ। મિક્સ કરી લઈએ। થોડું પાણી એડ કરીએ। હવે એમાં કોબી એડ કરી લઈએ। સરસ મિક્સ થઈ ગયું છે। તો આજે આપણે લીલું મરચું નથી નાખ્યું, લાલ મરચું ને હળદર જ એડ કરીશું। મેં એક આખું ટામેટું નાખી દીધું છે અંદર અને આપણે ધોઈને
કરી દઈએ. બસ આપણું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાની છે કચોરી. એના માટે મેં 2 વાટકી મેંદાનો લોટ અને 1 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે. એમાં પિંચ જેટલો અજમો એડ કરીશું, મીઠું એડ કરીશું, 2 પડી જેટલું તેલ એડ કર્યું અને હવે આપણે લોટ બાંધી લઈશું. આ બાજુ આપણે બટાકા મૂકી દીધા છે બાફવા, 8 થી 10 બટાકા. સરસ આપણે લોટ બાંધી લઈશું. જેટલો લોટ ઢીલો થશે એટલે તમારે કચોરી સોફ્ટ અને કડક થશે. અને કાઠો લોટ રાખશો તો તમારે વણવાની મજા નહીં આવે. એટલે આપણે અડધો કલાકની વાર હોય પહેલાં આપણે લોટ બાંધી લઈશું. આમાં દહીં કેવું નથી નાખવાનું, બસ સાદા પાણીથી જ લોટ બાંધવાનો છે. ગરમ પાણી નાખીને તમારે બાંધવો હોય તો બાંધી શકો છો. ઉંફાળું પાણી સાદા પાણીથી પણ ચાલશે. સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે રેસ્ટ આપીશું એટલે સરસ સોફ્ટ થઈ જશે. બટાકા બફાઈ જાય એટલે આપણે એનો મસાલો કરીએ. એક મિક્સર જારમાં કાંદા કચોરી માટે મસાલો તૈયાર કરીએ. એના માટે વરિયાળી 1.5 ચમચી જેટલી, આખા ધાણા, જીરું, ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર, ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, પિંચ હિંગ. બસ આટલું આપણે ક્રશ કરી લઈએ. બસ આવું અધકચરું જ વાટવાનું છે ને, એકદમ પાવડર ફોર્મમાં ના, આ રીતે. બસ હવે આપણે મસાલો કરી લઈએ. હવે આપણે 1 પિંચ જેટલું થોડુંક જ તેલ લઈ લીધું છે. મસાલો આપણે એમાં સાથે સોતે કરી દઈશું. અને તમારે કાળા મરી પણ એડ કરવા તો એડ કરી શકો છો. કાળા મરીના બદલે મેં એમાં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ગેસ ધીમો રાખીને મસાલાને સોતે કરજો અને આવી રીતે હલાવતા રહેજો, નહીંતર બળી જશે તો ટેસ્ટ મજા નહીં આવે. એમાં મીઠું એડ નથી કર્યું. મસાલામાં સાથે મીઠું એડ કરે તો એના લીધે મસાલો થોડો ઢીલો થઈ જતો હોય છે. થોડું આપણે હવે થઈ ગયું છે. હવે આપણે ડુંગળી આ રીતે કટ કરવાની છે, એડ કરીએ. ડુંગળીને પણ સાથે સોતે કરી દઈએ. સરસ તેલની જરૂર પડે તો તમે એડ કરી શકો છો, અને નાની ચોપિંગ કરેલી ડુંગળી એડ કરો તો કાચી ડુંગળી પણ નાખી શકો છો. પણ આખી છે, છોકરાઓને મોઢામાં આવશે એટલે એ ડુંગળીને સરસ સોતે કરી દેવાની છે. તેલ ઓછું છે, થોડું તેલ નાખીને ડુંગળીને પહેલાં સોતે કરી લઈએ. મસાલામાં આપણે સાથે મીઠું એડ કરી દઈએ એટલે ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય. બટાકા પૂરતું પણ મીઠું આપણે સાથે જ એડ કરવાનું છે. પિંચ હળદર ઓછી છે એડ કરીએ. અને ધાણા પણ ધોઈને સાથે એડ કરી લઈએ. મસાલાને હવે થવા દઈએ. તમારે મરચું ટેસ્ટ કરી લેવું, જરૂર પડે તો એડ કરી શકો છો. મરચું, લાલ મરચું અથવા વાટેલું લીલું મરચું પણ એડ કરી શકો છો. બસ સરસ આપણે હવે ડુંગળીને થવા દઈએ. મસાલો સરસ સોતે થઈ ગયો છે, ફોરમ પણ સરસ આવી રહી છે. હવે આપણે બટાકા છે બાફેલા એડ કરી દઈશું અંદર. અને મિક્સ કરી લઈએ. સરસ પરફેક્ટ આપણું પ્યાજ કચોરીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આને લુવા વાળી દઈએ અને તળી લઈએ. તેલ મૂકી દીધું છે. હવે આપણે કચોરી વાળી દઈએ.
કરીને અંદર સ્ટફિંગ ભરી લઈએ. થોડી મોટી સાઈઝની વાળીને તમારે કરવું હોય તો કરી શકો છો. મને આવી રીતે નથી ભાવતી, હું લુવા વળીને જ કરીશ એટલે ખૂબ જ સરસ થશે આપણી કચોરી. આમાં મસાલો બહાર પણ નીકળી જતો હોય છે. બસ ને ધીમે ધીમે આવી રીતે દબાઈને આપણે કરીએ, બધી કચોરી બનાવી રહીએ. બસ આવી રીતે આપણે એક એક કરીને બધી કચોરી તળી લઈએ. ગેસની ફ્લેમ ધીમી કરીએ. બસ ધીમા ગેસે બધી કચોરી આપણે તળી લઈએ. જોઈ શકો છો થોડો મસાલો બહાર નીકળે છે પણ સરસ ક્રિસ્પી થઈ છે. આપણે એને હવે ખજૂર આંબલી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. શકો છો સરસ આપણો મસાલો પણ થઈ ગયો છે અને ખૂબ જ સરસ થઈ છે આપણી કચોરી. તમે પણ ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો. જોઈ શકો છો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10:15 વાગ્યા છે અને હે છે ને ક્યારનો પ્લેન જોઈ રહ્યો છે. એટલું મોટું પ્લેન છે. હે ભાઈ એમ કીધું ભાઈ એ પ્લેન છે ને વિડીયો ગેમ વાળું પ્લેન છે અને અત્યારે બની રહી છે હાફ પ્યાજ કચોરી. મોજ પડી ગઈ. મસાલાથી ભરપૂર અને રુચિતા બહુ ટેસ્ટી પ્યાજ કચોરી બનાવે. ટ્રાય કરજો, મોજ પડી જશે. ખાલી આપણે બહાર જે પેલું કડક થતી હોય છે ને એવું નહીં થતી. એવી બી થઈ એનું કેમ થતું ને એનું ખબર છે કારણ શું? એ લોકો ડાલડા ઘી નાખે છે. હા, લોટમાં ડાલડા ઘી નાખે છે. કડક થાય પણ ફૂલતી નહીં. ફૂલે નહીં એ તો ભાઈ તેલના કારણે બધું હોય તો આપણે વળી ઘરે જ ખાવાનું હોય. બાકી ડાલડા ઘી નાખો ને મોવન કે શું કહો હે ને બસ એમાં તો તમારે કમ્પ્લીટ ટેસ્ટ કડક બનો. એ આપણે ખાવાની વધારે ઈચ્છા થતી એવી. અને લોકોને તેલ થોડું ધીરે હોય, હજુ કે આપણે ધીરે જ છે. અને એ લોકો ચૂલામાં બી બનાવતા હોય, આપણે ચૂલો નહીં. હે તો આવા ધીરો જ કર. અને આજે છે ને હિસ સવારે સ્કૂલે નહીં ગયો, કાલથી પણ સ્કૂલે જવાનો નથી. નહીં પાડી દીધી ને. કાલે હું એડમિશન કેન્સલ કરાવી દઈશ સ્કૂલનું અને પછી મૂકી દઈશ સરકારી સ્કૂલમાં. પછી દાળ ઢોકળી ખાવા મળશે. જાતે લેવાની. જાતે લેવાની. ડીશ ક્યાં ઘરેથી લઈને જવાની? ઘરેથી લઈને જવાની કે જે આપણે ડીશ બેટા તને અનુભવ વધારે છે. ઘરેથી લઈને જવાની ને. પછી બીજું શું શું મળે સરકારી સ્કૂલમાં? ભીંડા મળે લે ગોડી. ના મળે? એટલે ના મળે. આ તો કોઈ ગામમાં કોઈ થયું હોય કે ભાઈ ચલો પાછા ભીંડા આપવા છોકરાને તો ભીંડા આપે એ મોઢામાં ના મૂક. બધું શું મળે? મુઠિયા મળે, પછી લાપસી મળે, પછી દાળ ભાત મળે, એવું બધું મળે ને. દાળ ઢોકળી વધારે ભાવે તેને. દાળ ઢોકળી મજા આવે છે. હવે મસ્ત આપણે કચોરી થઈ રહી છે. ફૂલે કે ના ફૂલે આપણે કોઈ ટેન્શન છે નહીં, કારણ કે આપણે ખાવાની છે કટિંગ કરીને. હે ખાલી મસાલો જોઈએ. મસાલો ચટણી ક્યાં રેડીમેડ ચટણી બનાવીશું. પેલા 10 રૂપિયા પેકેટ આવે ને 10 રૂપિયા પેકેટ આવે રેડીમેડ ચટણી. મોજ પડી જાય. અને પાછું જોડે દહીં પણ છે. હા ધણું દહીં લેવાનું, એમાં ખાંડ નાખવાની, મિક્સ કરવાનું, પછી ખાવાનું. દહીં છાશ કોઈ વસ્તુ બાકી નહીં કે ના ભાવતી હોય બધું જ. અને કાલે તો રાત્રે જોરદાર એને કરી દઉં બેડ ઉપર આવીને. શું કરી હું મારું એડિટિંગનું કામ કરતો હતો, સીધી મોઢા ઘર આવી બધું કેવું પડે. હા સીધું મોઢા ઉપર આવી. પછી મને કે પપ્પા ત્યાં આગળ આવે નહીં તો નકર ખોટું વળી અને ધનુનું ખોટું લાગી જશે. તમે તો કાલે શું કર્યું હતું?
સાચું બોલજે. ના ના તે કઈક કર્યું તું બોલ. હે હવે બોલશે નહીં. આજે ચાંદી 50,000 રૂપિયા તૂટી. ઓહો ગજબનું છે ને ભાઈ. સોનું છે 24 કેરેટ 1,91,530 રૂપિયાનો ભાવ. 9,000 રૂપિયા આજે સોનામાં ઘટી ગયા. 50,000 રૂપિયા આજે ચાંદીમાં તૂટ્યા છે. અને પપ્પા પેલી ટ્રેનનું આપણે દેખ્યું ફાસ્ટ 71,000 કિલો ચાંદી 3 દિવસમાં 1,60,000 ઘટી. સોનું દોડીને 1,40,000 પર આવી. રોકાણ કરતા પહેલા આટલું વાંચો. અને પપ્પા દિવ્ય ભાસ્કરની એપ્લિકેશન વાંચજો, બહુ મજા આવશે. સરસ માં બીજું જોવા મળે છે. બોલ. પપ્પા અને 71 કિલોમીટરની સ્પીડમાં અરે બેટા એ લોકો વિડિયો ગેમ વાળી વસ્તુ બનાવી છે. એ નહીં આપણે અમુસાલ દેખ્યું એ તો તમે પહેલાની વાત કરો એની વાત કર પેલા એરોપ્લેનની. ના તે હમણાં ટ્રેન ના બતાવી મને. તો એ તો બાજુમાં કપેલું મેપ દેખાડતું હતું ને એ તો ખોટું બતાવી ગયું છે બેટા. હમણાં એક વિડીયો એ જોતો હતો ટીવીની અંદર. લગભગ એની સ્પીડ 7,000 કિલોમીટર પર હવર્સ 1 કલાકની. ઇમ્પોસિબલ છે બેટા. એટલે તો પ્લેનની પણ નથી. આ બધું એઆઈ જનરેટેડ વિડીયો હોય એટલે એને કદી સત્ય માનવું નહીં. બરાબર. આપણે રાહુલ ગાંધી નહીં બનવાનું, મોદી બનવાનું છે. આજે બી સરસ મજાના અત્યારના લેટેસ્ટ સમાચાર આવ્યા છે. ટ્રમ્પે ઝૂક્યું છે ભારત ઉપર. મોદી કદી ઝૂકતો નહીં, ઝૂકોને ઝુકાવવા માંગતા હોય છે. બરાબર. એવી નીતિઓ ઘડે ને એટલે ભલભલા દેશને નમવું પડે. ટ્રમ્પ સાહેબે 18% ટેરિફ કરી નાખ્યું, ઘટાડી. મતલબ હવે ટોટલ 18% ટેરિફ જ છે. એના પ્લસ એને બીજા કોઈ ટેક્સીસ બધું લાગતા હશે એટલે 43% આસપાસ કદાચ બેસે છે. બરાબર. એટલે હાલ 18%નું સ્લેબ પર આવી ગયા છે. એટલે ટ્રમ્પ ઝૂક્યા છે. કેમ આગળ ઇલેક્શન છે ખાસા બધા આવું નેગેટિવ એને બધું કામ કર્યું છે ને એના કારણે ખુશ કરવા માટે, ભારતને ખુશ કરવા માટે. બોલ. પપ્પા તમે પેલી ન્યૂઝ જોઈ એરોપ્લેનની? હા બેટા. આપણો ખાતા સમય તમે જોઈ ને અજીત પવાર કોણ હતું? શી ખબર ના બોલે બોલ્યો તો ખરા હું. અને હવે હેતને છે ને સરકારી સ્કૂલમાં મૂકવાનો છે કારણ કે એને પ્રાઇવેટ સ્કૂલમાં આપણે ભણાવીએ છીએ ને તને ગમતું નથી. નહીં ગમતું ને તને? તો સ્કૂલે કેમ નતું ગયો આજે? પેટમાં દુખાતું હતું? કેમ દુખાતું હતું પેટમાં? કાલે પીઝા ખવાઈ ગયા એટલે હે ને? તો કાલથી પીઝા બીજા બધું બંધ. કારણ કે છોકરાઓને ખવડાયા પછી બીમાર પડતા તો ખવડાવવાનો કોઈ મતલબ ખરો? બધું પ્લાનિંગ કર્યું છે રુચિતાએ. એટલે કાલથી બધી સ્કૂલે તો નથી જવાનું. રિક્ષા ને પેલા ટેમ્પો વાળો આવે ને એટલે લેવામાં ટેમ્પો આવે ને તો ઇકો ગાડી આવે છે. બરાબર. તે બી કેન્સલ કરાવી દઈ છે અને શોર્ટ ટાઈમમાં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા મળશે. અને રોજ હે વીકમાં એક બોલે દાળ ઢોકળી ખાવા મળે, થાળીઓ લઈને જવાનું. અરે લેપરાટ થઈ હતી રુચિતા લીધી હતી એટલે આપણે તો વધારે બોલવાનું નહીં, મોજ કરવાની. હવે જઈએ કાલે સ્કૂલ કરે છે. સ્કૂલ કાલે જવાનું સ્કૂલે ફાઇનલ ને? જો નહીં જાય ને તો ઉપાડીને લઈ જાય ભાઈ. શું કીધું? જોર આવે છે તો જોઈએ કાલે શું કરે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મત મશીન સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.